નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ફરી તમારું ચેપ્ટર નંબર 14ના કન્ટિન્યુડ લેક્ચર નંબર 7ની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે આપણે એમિનો એસિડ વિશેની સંપૂર્ણ વાત પૂર્ણ કરી હતી અને આઈ હોપ સો કે તમે એની જે માહિતીઓ છે એ તમે સંપૂર્ણપણે વ્યવસ્થિત વાંચી લીધી હશે. ઓકે, હું એટલી આશા રાખું છું. હવે આગળનો જે ટૉપિક છે એ છે પ્રોટીનનું આણ્વીય આકારને આધારે વર્ગીકરણ. ઓકે, પણ એ શરૂ કરતાં પહેલાં, એનો જવાબ શરૂ કરતાં પહેલાં એક સૂચના છે તે સાંભળી લો. આવતીકાલે એટલે કે બુધવારે ચેપ્ટર નંબર 15 અને ચેપ્ટર નંબર 14 જે અત્યારે રનિંગ છે એનું ગઈકાલે જ્યાં સુધી ચાલ્યું, બરાબર, ત્યાં સુધી MCQની ટેસ્ટ રહેશે. ચેપ્ટર નંબર 14 જે અત્યારે ચાલે છે, જે ગઈકાલે ચાલ્યું ત્યાં સુધી, અને ચેપ્ટર નંબર 15 સંપૂર્ણ, બરાબર, આવતીકાલે 50 માર્ક્સની MCQની ટેસ્ટ છે, તો એનું થોડુંક તમે ધ્યાન રાખજો. ઓકે, સો બેઝિકલી પ્રોટીનના આણ્વીય આકારને આધારે વર્ગીકરણ આપણે સમજાવવાનું છે. તો પ્રોટીનનું વર્ગીકરણ આમ બે રીતે થાય. એક વર્ગીકરણ શક્ય બને આણ્વીય આકારને અનુલક્ષીને, અને બીજું વર્ગીકરણ છે તેના બંધારણને ધ્યાનમાં રાખીને. તો આપણે સૌથી પહેલું વર્ગીકરણ અત્યારે જોઈએ, આણ્વીય આકારને આધારે વર્ગીકરણ. તો પ્રોટીનનું આણ્વીય આકારને આધારે બે પ્રકારે વર્ગીકરણ શક્ય બને. એક છે રેસામય પ્રોટીન અને બીજું છે ગોલીય પ્રોટીન. આ બંને પ્રકારના પ્રોટીનનો જે બાહ્ય દેખાવ છે, ઓકે, એ દરેકે દરેક દેખાવ આપણે જોયા છે એટલે તમને સરળતાથી યાદ રહી જશે. સો પહેલું છે રેસામય પ્રોટીન. પ્રોટીનમાં આપણે ગઈકાલે જોયું પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ હોય જેમાં એમિનો એસિડ એકબીજાની સાથે પેપ્ટાઇડ સાંકળથી જોડાયેલા હોય. તો રેસામય પ્રોટીનનું બંધારણ રેસા જેવું કેમ બને છે? મતલબ કે એક પ્રકારના વાળ જે કહેવાય એ વાળ જેવું બંધારણ કેમ દર્શાવે છે? તો હવે તમને ખબર પડી ગઈ હશે કે વાળનો જે દેખાવ છે એ રેસા જેવો છે. આથી એને રેસામય પ્રોટીનની અંદર આપણે સાંકળી શકીએ. તો એની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે છે કે જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એ એકબીજાને કેવી ગોઠવાયેલી હોય? સમાંતર ગોઠવાયેલી હોય, અને તેઓ એકબીજાની સાથે કેટલીક જગ્યાએ હાઇડ્રોજન બોન્ડિંગ તો કેટલીક જગ્યાએ ડાયસલ્ફાઇડ બોન્ડિંગ વડે ગોઠવાયેલી હોય, ત્યારે જ એનું બંધારણ કેવું બને છે? રેસામય જેવું બંધારણ બને છે. ઓકે, એટલે જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજાને સમાંતર હોય અને આ સમાંતર શૃંખલાઓ એકબીજાને હાઇડ્રોજન બોન્ડિંગ અને ડાયસલ્ફાઇડ સાંકળથી જોડાય અને રેસા જેવું બંધારણ ધરાવે, તો આવા પ્રોટીનને રેસામય પ્રોટીન તરીકે ઓળખવામાં આવે. હવે આ જે પ્રોટીન છે તે સામાન્ય રીતે પાણીમાં કેવા હોય? અદ્રાવ્ય, બરાબર. તો એમાં એક પ્રોટીન છે કેરેટીન. હવે કેરેટીન નામનું પ્રોટીન ક્યાં ક્યાં હોય? તો વાળ, ઊન, સિલ્ક, બરાબર. અહીંયા સિલ્ક કોઈ ચોકલેટનું નામ નથી. સિલ્ક એટલે એક પ્રકારનું કપડું આવે અને એના રેસાની અંદર કેરેટીન નામનું પ્રોટીન હોય. આ ઉપરાંત માયોસિન, બરાબર. માયોસિન એ ક્યાં હોય? સ્નાયુઓની અંદર અસ્તિત્વ ધરાવે છે. તો ખાસ ધ્યાનમાં રાખજો, કેરેટીન પ્રોટીન વાળ, ઊન, સિલ્કની અંદર હાજર હોય. માયોસિન પ્રોટીન એ સ્નાયુઓની અંદર હાજર હોય છે. હવે તમે અહીંયા જોઈ શકો, આ એક પોલીપેપ્ટાઇડની શૃંખલા છે. આનાથી વિરુદ્ધ એક બીજી પોલીપેપ્ટાઇડ શૃંખલા છે જે આના કરતાં રિવર્સ ગોઠવવાની, એટલે ત્રીજી ફરીથી પાછી આના જેવી આવી જશે જે પહેલી તમે ગોઠવી. એમાં કેટલીક જગ્યાએ આ રીતે તમારે શું દર્શાવી દેવાનું? બોન્ડિંગ. તો આ રેસા જેવું જે બંધારણ નક્કી થયું એવા પ્રોટીનને કહેવામાં આવે રેસામય પ્રોટીન તરીકે. ઓકે, ચાલો, ગોલીય પ્રોટીન શું છે? તો જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલા વળીને, મતલબ કે કેટલીક જગ્યાએ પોલીપેપ્ટાઇડ શૃંખલા વળી જાય છે અને ગોળાકાર સ્વરૂપની અંદર ફેરવાય, ત્યારે એનો આકાર કેવો બની જાય છે? ગોલીય આકાર રચાય છે, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો, આ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે એ વળીને આ રીતે
ગોળાકાર સ્વરૂપમાં ગૂંચળું બનાવે ને અહીંયા કેટલીક જગ્યાએ બોન્ડથી જોડાયેલ હોય. તો આ રીતનો જે ગોલીય આકાર તમને દેખાય અને એને આધારે જે તમને આકાર જોવા મળે, આથી આવા પ્રોટીનને કહેવામાં આવે ગોલીય પ્રોટીન. હવે આ જે પ્રોટીન છે તે પાણીમાં કેવું હોય? દ્રાવ્ય હોય, જેમ કે ઇન્સ્યુલિન. હવે ડાયાબિટીસના જે પેશન્ટ હોય એની બોડીમાં કુદરતી રીતે સુગર બનતું નથી. ઓકે, એટલે એને બહારથી ઇન્જેક્શન મારફત સુગર બની શકે એના માટે શું આપવામાં આવે? ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવામાં આવે. ગઈકાલે આપણે એ પણ જોયું છે 51 એમિનો એસિડ તેની શૃંખલામાં જોડાયેલા હોય છે પેપ્ટાઇડ સાંકળથી. સમજાઈ ગયું? ચલો હવે આલ્બ્યુમિનની વાત કરીએ તો આલ્બ્યુમિન પ્રોટીન શું છે? તો ઈંડાની જે સફેદી આવે, ઈંડામાં બે ભાગ હોય, એક સફેદ પ્રવાહી હોય અને એક પીળા કલરની જરદી હોય. ક્લિયર થાય છે? તો જે સફેદ કલરની ઈંડાની જે સફેદી છે એમાં કયું પ્રોટીન હોય છે? આલ્બ્યુમિન નામનું પ્રોટીન હોય છે, જેને કયું પ્રોટીન કહેવામાં આવે? ગોલીય પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો આ બે પ્રકાર હતા આણ્વીય આકારને આધારે. હવે આપણે પ્રોટીનનું જે બંધારણ છે એ પ્રોટીનનું બંધારણને આધારે વર્ગીકરણ જોઈશું, જેમાં 4 પ્રકારના બંધારણ પર આધારિત આપણે સ્ટેજ પાડી શકીએ. તો હવે આપણે એની ચર્ચા કરીએ એ પ્રોટીન સંયોજનના બંધારણના પ્રકાર અને એ મુજબ તેનું વર્ગીકરણ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજું વર્ગીકરણ જોઈએ કે પ્રોટીન સંયોજનના બંધારણને મુજબ વર્ગીકરણ સમજાવવાનું છે. આનો જવાબ સમજતી વખતે પેમ્પલેટ તમારી બાજુમાં રાખજો. પહેલાં સ્ક્રીન ઉપર જોતા જવાનું, પછી હું જ્યારે તમને એમ કહું કે પેમ્પલેટની અંદર જુઓ ત્યારે તમે પેમ્પલેટની અંદર એ આકાર, કારણ કે આની અંદર જે આકૃતિ છે તે આપણે દોરવાની નથી, આ સમજી લેજો. એ ફક્ત આપણી સમજ માટે જ બંધારણો આપ્યા છે. તો પ્રોટીન સંયોજનના બંધારણ પર આધારે 3 જુદા જુદા સ્તર મુજબના પ્રકાર પડે છે. પહેલું છે પ્રાથમિક બંધારણ, બીજું દ્વિતીયક બંધારણ, ત્રીજું તૃતીયક બંધારણ અને ચોથું ચતુર્થક બંધારણ. તો આવા 4 સ્તર મુજબ તમને બંધારણના પ્રકાર જોવા મળે છે, જેની અંદર સૌથી પહેલું છે પ્રોટીનનું પ્રાથમિક બંધારણ. ઓકે, સો પ્રોટીનના પ્રાથમિક બંધારણમાં શું હોય છે? તો પોલીપેપ્ટાઇડની 1 કે તેથી વધારે શૃંખલાઓ હાજર હોય છે. મતલબ મિનિમમ 1 પોલીપેપ્ટાઇડની શૃંખલા તો પ્રાથમિક બંધારણમાં હોય જ છે, પણ 1થી વધારે બની શકે તો 2 કે 3 સુધીની જ શૃંખલાઓ હોઈ શકે છે. હવે આ જે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે જેની અંદર એમિનો એસિડ ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા હોય છે. આ ખૂબ અગત્યનો શબ્દ છે, એટલે આને લખવું ખૂબ અગત્યનો છે. બરાબર? ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા હોય, પણ જો એમિનો એસિડના આ ચોક્કસ ક્રમની અંદર ફેરફાર થાય, બરાબર, તો એમિનો એસિડના સંયોજનના ક્રમમાં ફેરફાર થાય એવું કહી શકાય. હવે જ્યારે આ ચોક્કસ ક્રમમાં એમિનો એસિડ ગોઠવાયેલા હોય, જે પ્રોટીનનું શું નક્કી કરે છે? પ્રાથમિક બંધારણ નક્કી કરે છે. હવે આ પ્રાથમિક બંધારણમાં જ્યારે ફેરફાર થાય, એટલે કે એમિનો એસિડના ક્રમમાં જ્યારે ફેરફાર થાય ત્યારે એ જુદું પ્રોટીન બનાવી દે છે, એટલે એનું કાર્ય પણ બદલાઈ જાય છે. બરાબર? દાખલા તરીકે એવું વાત કરીએ કે એક પ્રોટીન લઈએ ઇન્સ્યુલિન, મતલબ મનુષ્યના ઇન્સ્યુલિનના. પ્રાથમિક બંધારણમાં 2 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એ એકબીજા સાથે ડાયસલ્ફાઇડ સાંકળથી જોડાય. ડાયસલ્ફાઇડ સાંકળ એટલે S બોન્ડ S. એ સાંકળથી 2 પોલીપેપ્ટાઇડ શૃંખલા ઇન્સ્યુલિનની અંદર જોડાયેલી હોય છે. બરાબર? એનો મતલબ એવો થયો કે પ્રાથમિક બંધારણની અંદર એમિનો એસિડના ક્રમ એ મહત્ત્વના હોય છે. જો આ ક્રમ બદલાય તો તે અલગ પ્રકારનું જુદું પ્રોટીન બનાવે છે. ત્યાર પછી બીજો પ્રકાર છે પ્રોટીનનું દ્વિતીયક બંધારણ. ઓકે, પ્રોટીનના દ્વિતીયક બંધારણમાં પોલીપેપ્ટાઇડની ઘણી લાંબી શૃંખલા જોવા મળે. બરાબર? હવે આ જે લાંબી શૃંખલા છે એમાં 2 જુદા જુદા પ્રકારના દ્વિતીયક બંધારણ નક્કી થાય. એક આલ્ફા સર્પિલ આકારનું અને બીજું બીટા પ્લેટેડ શીટ આકારનું. તમારી પાસે પેમ્પલેટમાં હવે જુઓ તમને 2 આકૃતિ દેખાતી હશે. એક આલ્ફા સર્પિલ આકાર જેની અંદર હાથવાળી એક આકૃતિ બતાવી છે, અને એની બાજુના પાના ઉપર બીટા પ્લેટેડ શીટ એટલે કે ગળી વળેલા કાગળનું જે ગળી વાળીએ છીએ આપણે એ પ્રમાણે તમને જોવા મળશે.
હવે બંને બંધારણની અંદર થાય છે શું? તો કાર્બોનિલ સમૂહનો ઓક્સિજન અને એમિનો સમૂહનો હાઇડ્રોજન એ બંને વચ્ચે એક બંધ બને છે જેનું નામ છે હાઇડ્રોજન બંધ. અને આ હાઇડ્રોજન બંધને કારણે પોલીપેપ્ટાઇડની જે મુખ્ય શૃંખલાઓ છે એ નિયમિત વળાંકમાં વળી જાય છે. જેમ કે આલ્ફા સર્પિલ આકારની અંદર પોલીપેપ્ટાઇડની જે શૃંખલાઓ છે એ સર્પિલ આકારે વળી જાય છે, જ્યારે બીટા પ્લેટેડ શીટ આકારની અંદર કાગળની ઘડીઓ જે આપણે વારાફરથી વાળીએ છીએ એ પ્રમાણે વળી જાય છે અને એના લીધે આ બંને આકાર શું થાય છે? ઉત્પન્ન થાય છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો હવે આ બંને આકારની ખાસિયત શું છે અને આ બંને આકારમાં પોલીપેપ્ટાઇડની અંદર એમિનો એસિડ કેવી રીતે જોડાયેલા છે તો એના વિશે આપણે ચર્ચા કરીશું અને આગળના બંધારણ વિશે પણ આપણે ચર્ચા કરીશું. હજી આ જવાબ અધૂરો છે, બરાબર? સ્ટેપ બાય સ્ટેપ આવશે, કારણ કે જગ્યાના અભાવને આધારે આ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું. તો અત્યારે ફિલહાલ આપણે પ્રાથમિક બંધારણ સંપૂર્ણ ભણી ચૂક્યા. દ્વિતીયક બંધારણમાં હવે આપણે આગળની તરફ જઈએ કે આલ્ફા સર્પિલ આકાર અને બીટા પ્લેટેડ શીટ આકારની અંદર કેવી રીતે ગોઠવણી થયેલી હોય છે અને ત્યાર પછી તૃતીયક અને ચતુર્થક બંધારણ વિશેની ચર્ચા જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિતીયક બંધારણની અંદર પહેલા આકારની વાત કરીએ જેનું નામ છે આલ્ફા સર્પિલ આકાર. ઓકે, પેમ્પલેટ તમારી સાથે રાખજો, કારણ કે તમારે આકૃતિ જોવી પડશે એટલે તમને ખબર પડશે. તો આ આકારની અંદર જ્યારે પ્રોટીનમાં જે પ્રાથમિક બંધારણમાં પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય છે તો આ બંધારણમાં પોલીપેપ્ટાઇડ શૃંખલા એ જમણા હાથના સ્ક્રૂની જેમ સર્પિલ આકારે વળેલી દેખાશે. તો પેમ્પલેટની અંદર તમને એક આકૃતિ આપી છે કે એક સ્ટેન્ડ ઉપર જમણા હાથ બતાવ્યો છે અને એની ઉપર પોલીપેપ્ટાઇડ શૃંખલા એ વળીને સર્પિલ આકારે ગોઠવાઈ છે એવું તમે જોઈ શકો છો. હવે જ્યાં પણ દરેક વળાંક હશે, આ ખૂબ અગત્યનો છે, જેમાં 3.6 એમિનો એસિડ એ સરેરાશ રીતે ગોઠવાયેલા હોય છે, બરાબર? કારણ કે સરેરાશ રીતે ગોઠવાયેલા હોય એટલે હવે એમિનો એસિડ ગોઠવાશે કેવી રીતે? તો એમાઇડના હાઇડ્રોજન બોન્ડિંગની રચનાને કારણે ગોઠવાશે. તો આ બંધારણની અંદર કાર્બોનિલ સમૂહનો ઓક્સિજન પરમાણુ અને પેપ્ટાઇડ બંધના NHના હાઇડ્રોજન પરમાણુની વચ્ચે કયો બંધ રચાય છે? હાઇડ્રોજન બંધ રચાય છે. ઓકે, એટલે દરેક વળાંકની અંદર જે CONH સમૂહ હશે એ CONH સમૂહમાં કાર્બોનિલ સમૂહનો ઓક્સિજન પરમાણુ અને NHનો હાઇડ્રોજન પરમાણુ જેની વચ્ચે હાઇડ્રોજન બોન્ડિંગની રચના થાય છે. હવે આ બંધારણની અંદર પોલીપેપ્ટાઇડ શૃંખલા એ શક્ય બધા જ હાઇડ્રોજન બોન્ડિંગની રચના કરે છે. એટલે પોલીપેપ્ટાઇડ શૃંખલા જ્યાં સુધી હાઇડ્રોજન બોન્ડ બનાવવાની ક્ષમતા ધરાવતું હશે ત્યાં સુધી આ આલ્ફા સર્પિલ આકાર બંધારણમાં હાઇડ્રોજન બોન્ડિંગ બનાવશે દરેક વળાંકની અંદર, બરાબર? તો આ છે તમારી પાસે આલ્ફા સર્પિલ આકારવાળું દ્વિતીયક બંધારણ. બીજું છે બીટા પ્લેટેડ શીટ આકારનું દ્વિતીયક બંધારણ. હવે આની અંદર પણ આકૃતિ જ જોજો કે બીટા પ્લેટેડ શીટ આકારના પ્રોટીનમાં શૃંખલાઓ લગભગ મહત્તમ વિસ્તાર સુધી ખેંચાયેલી રહીને એકબીજાની બાજુમાં ગોઠવાય. તો તમને છે ને જોજો આકૃતિની અંદર બે પ્રકારની બતાવેલી છે. એમાં પહેલી આકૃતિમાં C અંતસ્થ અવશેષ અને ઉપર N અંતસ્થ અવશેષ છે. તો એક પોલીપેપ્ટાઇડ શૃંખલા થઈ, એની બાજુની શૃંખલામાં પણ N અંતસ્થ અવશેષની સામે જે N અંતસ્થ અવશેષવાળો ભાગ છે, C અંતસ્થ અવશેષની સામે C અંતસ્થવાળો ભાગ છે. પણ જેટલી પણ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે એ દરેક હાઇડ્રોજન બોન્ડિંગથી જોડાય છે. હવે તમને જ્યારે બીજી આકૃતિ દેખાય છે તો એક પોલીપેપ્ટાઇડ શૃંખલા N અંતસ્થ અવશેષથી C અંતસ્થ અવશેષ સુધી છે. એની બાજુની જે શૃંખલા છે એ C અંતસ્થ અવશેષથી N અંતસ્થ અવશેષ સુધી છે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આના પરથી ખબર પડે છે કે બંને પોલીપેપ્ટાઇડ શૃંખલા હાઇડ્રોજન બોન્ડિંગથી જોડાય અને એવું કહે છે કે એકબીજાની બાજુમાં ગોઠવાયેલી અને એકબીજા સાથે હાઇડ્રોજન બોન્ડિંગ બનાવે છે. ઇન ધ સેન્સ કે એક પોલીપેપ્ટાઇડ શૃંખલાનો જો કાર્બોનિલ સમૂહનો ઓક્સિજન હોય તો બીજી પોલીપેપ્ટાઇડ શૃંખલા જેની બાજુમાં ગોઠવાયેલી છે તેમાં એમાઇડનો હાઇડ્રોજન પરમાણુ હોય અને એ બંને વચ્ચે કયો બંધ બને છે? હાઇડ્રોજન બંધ બને છે.
રેડી? પરિણામે અહીં જે પ્રોટીન શૃંખલાઓ છે એ વાંકી ચૂકી આકારની ગળીઓવાળી રચના બનાવે છે, જે તમને ત્રીજી આકૃતિ દેખાતી હશે. ઓકે, તો આ રીતે તમને દ્વિતીયક બંધારણની માહિતી જોવા મળે છે. હવે આ જે દ્વિતીયક બંધારણમાં છે ને, એમાં પહેલા બંધારણમાં રહેલી પોલીપેપ્ટાઇડ શૃંખલા થોડી જટિલ રીતે ગોઠવાઈને આ બે આકારનું દ્વિતીયક બંધારણ બનાવે છે. હવે આપણે જઈએ તૃતીયક અને ચતુર્થક બંધારણ ઉપર. ઓકે, હવે આપણે ત્રીજા બંધારણ તરફ જઈએ, જે છે પ્રોટીનનું તૃતીયક બંધારણ. હવે પ્રોટીનનું તૃતીયક બંધારણ એટલે જે આપણે દ્વિતીયક બંધારણ જોયું એનું ફરીથી વળાંકવાળી ઘટના, ફરીથી વળવું, એને કહેવામાં આવે પ્રોટીનનું તૃતીયક બંધારણ, કે જેની અંદર પરમાણુની ત્રિપરિમાણીય ગોઠવણી હોય છે. તમે અહીંયા જોઈ શકો છો. હવે ત્રિપરિમાણીય ગોઠવણી કેવી રીતે થશે મિત્રો? તો દ્વિતીયક બંધારણનું ફરીથી વળવું એને કહેવામાં આવે પ્રોટીનનું તૃતીયક બંધારણ. ક્લિયર? ચલો, ત્યારબાદ આ બંધારણની અંદર પોલીપેપ્ટાઇડની જે શૃંખલા છે એ વધુ સ્થાનેથી વળીને ગૂંચળું બનાવે છે. મતલબ કે આની અંદર જે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ દ્વિતીયક બંધારણમાં તમે જોઈ એ વધારે પ્રમાણમાં વળીને એક ગૂંચળાદાર રચના બનાવે છે અને બે પ્રકારના આણ્વીય આકાર તૈયાર કરે છે. એક આકાર છે રેસામય અને બીજો આકાર છે ગોલીય. જે આની પહેલાંની આપણે થિયરી જોઈ એની અંદર તમે આ બંને વિશે માહિતી જોઈ ચૂક્યા છો. ઓકે, હવે ખૂબ અગત્યનો પ્રશ્ન કે જે તમને એમસીક્યુની અંદર પૂછી શકાય કે પ્રોટીનના તૃતીયક બંધારણની અંદર જે એમિનો એસિડની શાખાઓ છે તેઓ એકબીજાની સાથે પહેલું વાન ડર વાલ્સ આકર્ષણ બળ, હાઇડ્રોજન બંધ, આયનીય બંધ અને ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય છે. આનો મતલબ એવો થયો કે એમિનો એસિડની જે શાખાઓ જે એકબીજાની સાથે બોન્ડિંગ થાય છે, એકબીજાની સાથે જે જોડાય છે, ઓકે, એમાં મુખ્યત્વે 4 પ્રકારના બંધોની હાજરી તમને જોવા મળે છે. એક વાન ડર વાલ્સ આકર્ષણ બળ, બીજું હાઇડ્રોજન બંધ, ત્રીજું આયનીય બંધ અને ચોથું ડાયસલ્ફાઇડ બંધથી તમને જોડાયેલી જોવા મળશે. હવે આ પ્રકારના જે બંધન બળો છે, આ પ્રકારના જે બળો છે એ પ્રોટીનના દ્વિતીયક અને તૃતીયક બંધારણોને સ્થાયી બનાવે છે. આ વસ્તુ થોડું વ્યવસ્થિત સમજજો, બરાબર? અને આની અંદર જો એક્ઝામ્પલ આપવું હોય તો એને માયગ્લોબિન, જે સ્નાયુની અંદર રહેલું હોય છે, એ માયગ્લોબિન પ્રકારનું જે બંધારણ છે એ પ્રોટીનના તૃતીયક બંધારણની તમને હાજરી દર્શાવે છે. હવે તમે જ્યારે આકૃતિની અંદર જુઓ તો આકૃતિની અંદર તમને ગૂંચળાદાર રચના બતાવી છે, બરાબર? જેમાં એક છેડા ઉપર COO- તમને દેખાય છે અને એક છેડા ઉપર NH3+ તમને મુક્ત દેખાય છે. એ માયગ્લોબિનનું તૃતીયક બંધારણ છે. તો આ ઝ્વિટર આયન પ્રકારનું તમને તૃતીયક બંધારણ એ પેમ્પલેટની અંદર તમને દર્શાવવામાં આવ્યું છે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈએ પ્રોટીનનું ચતુર્થક બંધારણ, જે પ્રોટીનનું સૌથી જટિલ બંધારણ છે અને એ એવા જ પ્રોટીનમાં જોવા મળે જે પ્રોટીન પોતે જટિલ પ્રોટીન તરીકે વર્ગીકૃત હોય, જેમાં 2 કે તેથી વધુ, મતલબ કે મિનિમમ 2 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ તો ખરી, પણ 2 થી વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ આ રીતે જટિલ પ્રોટીન બનાવે છે, જેમાં કેટલીક વખત બિન પ્રોટીન ઘટકો પણ હાજર હોય છે અને એની અંદર સમાવેશ થાય છે ઉત્સેચકોનો. કોનો સમાવેશ થાય છે? ઉત્સેચકોનો. એટલે તમને એમસીક્યુમાં કદાચ પૂછાય કે પ્રોટીનના ચતુર્થક બંધારણની અંદર બિન પ્રોટીન ઘટકો તરીકે કયા પદાર્થો હોય છે, તો નામ આવશે ઉત્સેચકો, બરાબર? હવે આની અંદર જે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ હોય છે એ હાઇડ્રોજન બંધ, આયનીય બંધ અને ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય છે. આની અંદર વાન ડર વાલ્સ આકર્ષણ બળનો સમાવેશ થતો નથી. આ ધ્યાન રાખજો, કારણ કે આ એક વખત એમસીક્યુ પૂછાઈ ચૂક્યો છે બોર્ડની અંદર કે પ્રોટીનના ચતુર્થક બંધારણની અંદર પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ કયા બંધથી જોડાયેલી હોતી નથી, તો એમાં વાન ડર વાલ્સ આકર્ષણ બળ અથવા આંતર આણ્વીય આકર્ષણ બળ પણ તમને પૂછી શકાય, કારણ કે અહીં શૃંખલાઓ મજબૂતાઈથી જોડાય છે અને વાન ડર વાલ્સ આકર્ષણ બળ એ નિર્બળ બળ છે, જેની અંદર વાન ડર વાલ્સ આકર્ષણ બળનો આ પ્રકારના બંધારણમાં સમાવેશ થતો નથી. હવે એની અંદર જે પ્રોટીન છે એ પ્રોટીન છે હિમોગ્લોબિન. સો હિમોગ્લોબિન પ્રકારનું જે પ્રોટીન છે, બરાબર, એ ચતુર્થક બંધારણની માહિતી સૂચવે છે, જેમાં તમે આકૃતિમાં જુઓ, પેમ્પલેટ તમારી પાસે જ છે, જેમાં 2 આલ્ફા શૃંખલાઓ અને 2 બીટા શૃંખલાઓ તમને રહેલી જોવા મળશે.
દેખાય છે? ઓકે, સો આ પ્રકારનું તમને પ્રોટીનનું ચતુર્થક બંધારણ જોવા મળે છે. ઓકે, સો બેઝિકલી આપણે શું આઈડિયા લગાવી શકીએ? તો તમને એમ કહી દઈએ કે પ્રોટીનનું બંધારણને આધારે વર્ગીકરણ સમજાવો તો તમારા 4 બંધારણ લખવાના. પણ જો તમને એમ કહી દેવામાં આવે કે પ્રોટીનનું આણ્વીય આકારને આધારે વર્ગીકરણ સમજાવો તો એ તમારે આની પહેલાંના પ્રશ્નનો જવાબ તમારે લખવાનો રહેશે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? હવે આ જવાબ જે પૂરો થાય છે એની નીચે નવા સિલેબસમાં આપેલી આકૃતિઓ તમને આપી છે, તો એ તમારે છેલ્લે દોરી દેવાની. બરાબર? કે પ્રોટીનનું પ્રાથમિક બંધારણ, દ્વિતીયક બંધારણ, તૃતીયક બંધારણ, ચતુર્થક બંધારણ, એવી તમને ગૂંચળાદાર રચના તમને બતાવી છે. તો એ 4 આકૃતિ તમારે દોરવી પડશે, જે પેજ નંબર 40 ઉપર છે. ઓકે, ચલો ત્યાર પછી જે સૌથી વેલ્યુએબલ અગત્યનો પ્રશ્ન છે અને એ છે પ્રોટીનમાં વિકૃતિ. બોર્ડની અંદર કમસે કમ આ પ્રશ્ન 6 થી 7 વખત પૂછાઈ ગયો છે કે પ્રોટીનમાં વિકૃતિ કયા કારણોસર આવી શકે. કારણ કે પ્રોટીન ઊંચા તાપમાને જીવિત નથી રહી શકતા, એ પણ તમે સમજી લેજો. જો આપણી બોડીનું ટેમ્પરેચર બદલાય તો ઉત્સેચકોની પ્રક્રિયા નબળી પડે. ઉત્સેચકોની પ્રક્રિયા નબળી પડે એટલે આફ્ટરઓલ પ્રોટીનની શૃંખલામાં, એમિનો એસિડની શૃંખલામાં કંઈક ફેરફાર થાય. સમજાઈ ગયું? તો હવે જોઈએ પ્રોટીનની વિકૃતિના કારણો, જેને આપણે પ્રોટીનનું વિકૃતિકરણ કહીશું. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ, જે તમારા પેમ્પલેટનો પ્રશ્ન નંબર 47 છે કે પ્રોટીનની અંદર જોવા મળતી વિકૃતિ સમજાવો. મતલબ કે પ્રોટીન કયા કયા સંજોગોની અંદર વિકૃત થઈ શકે છે એની આપણે અહીંયા માહિતી લેવાની છે. ખરેખર સૌથી પહેલાં તો પ્રોટીનની વિકૃતિ એ પ્રાકૃતિક પ્રોટીનના બંધારણમાં જ થાય છે. તો એવું કંઈક આપણને પહેલી જ લીટીમાં કહ્યું છે કે જૈવિક પ્રણાલીમાં મળી આવતું અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ. અદ્વિતીય એટલે અજોડ કહેવાય. મતલબ કે એના જેવું બીજા કોઈનું બંધારણ હશે નહીં. તો અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ અને જૈવિક સક્રિયતાવાળા પ્રોટીનને પ્રાકૃતિક પ્રોટીન તરીકે ઓળખવામાં આવે, જેને આપણે કુદરતી પ્રોટીન કહીએ છીએ. હવે જ્યારે પ્રોટીન તેના પ્રાકૃતિક સ્વરૂપમાં હોય ત્યારે તેના તાપમાનમાં ફેરફાર જેવા ભૌતિક ફેરફાર અથવા પીએચમાં ફેરફાર જેવા રાસાયણિક ફેરફાર કરવામાં આવે ત્યારે પ્રોટીનની જે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે એમાં જે હાઇડ્રોજન બોન્ડિંગની રચના જોવા મળે છે, એટલે કે એમિનો એસિડની એમાઇડ બંધના હાઇડ્રોજન બંધમાં ખલેલ પહોંચે છે. એટલે અહીંયા જુઓ તમે 2 પરિબળો અસર કરતા તમને જોવા મળશે. પહેલું પરિબળ શું છે? તાપમાનમાં ફેરફાર. અને બીજું પરિબળ શું છે? પીએચમાં ફેરફાર. તો આ બેમાંથી કોઈ પણ એક પરિબળમાં જો ફેરફાર થાય તો પ્રોટીનની અંદર જોવા મળતી પોલીપેપ્ટાઇડ શૃંખલાયુક્ત હાઇડ્રોજન બંધમાં ખલેલ પહોંચે છે, જેને કારણે એવું થાય છે કે ગોલીય અણુઓ ખુલી જાય છે. બરાબર? અને સર્પિલ અણુઓ એ વળાંક રહિત બની જાય છે. મતલબ જે ગોલીય પ્રોટીન હોય છે તે સીધા ખુલી જાય અને સર્પિલ આકારે ગોઠવાયેલા જે અણુઓ છે તે વળાંક રહિત બની જાય છે. મતલબ સીધી પોલીપેપ્ટાઇડ શૃંખલા બની જાય છે અને પ્રોટીન પોતાની જૈવિક સક્રિયતા ગુમાવે છે. તો આ ઘટનાને કહેવામાં આવે પ્રોટીનનું વિકૃતિકરણ. હવે આવું કેમ થાય? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે પાછું એમસીક્યુ આવે છે કે વિકૃતિકરણ દરમિયાન પ્રોટીનનું કયું બંધારણ નાશ પામે છે? તો દ્વિતીયક અને તૃતીયક બંધારણો નાશ પામે. આ બરાબર સમજજો. પણ પ્રાથમિક બંધારણની અખંડિતતા જળવાઈ રહે છે. પ્રાથમિક બંધારણ નાશ પામતું નથી. બરાબર? આ ધ્યાન રાખજો. આ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો પણ પ્રશ્ન છે કે પ્રોટીનની વિકૃતિકરણ ઘટના દરમિયાન દ્વિતીયક અને તૃતીયક બંધારણો જ નાશ પામે છે. પ્રાથમિક બંધારણ નાશ પામતું નથી, તેની અખંડિતતા જળવાઈ રહે છે. હવે એના માટે આપણને 2 એક્ઝામ્પલ્સ આપ્યા છે. પહેલું એક્ઝામ્પલ છે કે ઉકાળવાથી ઈંડાની સફેદીનું થતું સ્કંદન. સ્કંદન એટલે અવક્ષેપણ થાય. બરાબર? તમે ઘણી વખત ઈંડા બનતા જોયા હશે કે જે વ્હાઇટ કલરનું આલ્બ્યુમિન પ્રોટીન છે એ ધીમે ધીમે ખૂબ ઘટ્ટ માધ્યમમાં ફેરવાય છે, જેને એવું કહેવામાં આવે ઈંડાની સફેદીનું સ્કંદન. આપણે કંઈક લેબની અંદર 2 પ્રવાહીને ભેગા કરીએ
અને પાવડર જેવા અવક્ષેપ તમને નીચે બેસી ગયેલા દેખાય, બસ સેમ એ જ વસ્તુ ઈંડાની સફેદીના થતા સ્કંદનમાં જોવા મળે છે. બીજી ઘટના, દૂધમાંથી દહીંનું બનવું. બરાબર, એટલે દૂધમાંથી જ્યારે દહીં બને છે તો એ દૂધમાં રહેલા બેક્ટેરિયા દ્વારા તે લેક્ટિક એસિડ બનાવવાને કારણે થાય છે. મતલબ દૂધની અંદર જે બેક્ટેરિયા છે, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા, પરિણામે દહીં બને છે ત્યારે દૂધની અંદર સીધું રૂપાંતરણ લેક્ટિક એસિડની અંદર થાય છે. તો દૂધ એ લિક્વિડ હતું, કલીલય દ્રાવણ હતું. જ્યારે એમાં દહીં બને છે ત્યારે એનું અવક્ષેપન થાય છે, તમે એવું પણ કહી શકો. ઓકે, સો આ રીતે આપણે પ્રોટીનનું વિકૃતિકરણ દર્શાવી શકીએ. હવે આ તો આપણને એક સિમ્પલ એક્ઝામ્પલ્સ આપ્યા છે કે કેવી રીતે આપણે પ્રોટીનનું વિકૃતિકરણ દર્શાવી શકીએ. રેડી? ચલો, હવે આ બાબત તો પૂરી થઈ ગઈ છે, જે અહીંયા પૂરેપૂરી પ્રોટીનની બાબત સંપૂર્ણ પૂરી થાય છે. હવે આપણે એક નવા ટોપિક પર જઈએ જેનું નામ છે ઉત્સેચકો. કયો ટોપિક છે મિત્રો? ઉત્સેચકો વિશેની ચર્ચા કરીશું. ઓકે, આગળ જઈએ એક નવા ટોપિક તરફ, ઉત્સેચકો. ઉત્સેચકોને સાદી ભાષામાં આપણે કહીએ જૈવિક ઉદ્દીપકો. મતલબ કે આપણી બોડીની અંદર કેટલીક જે શરીર ક્રિયાત્મક પ્રક્રિયાઓ છે એને થોડી ઝડપી બનાવવા માટે જે જૈવિક ઉદ્દીપકો વપરાય છે એને આપણે ઉત્સેચક તરીકે ઓળખીએ છીએ. તો ઉત્સેચકની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે આપી છે કે શરીરમાં થતી જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ, જેમાં હોઈ શકે ખોરાકનું પાચન, યોગ્ય અણુઓનું અવશોષણ, ઉર્જાનું ઉત્પાદન, એ કેટલાક જૈવ ઉદ્દીપકોની મદદ દ્વારા શક્ય બને છે, જેને આપણે ઉત્સેચકો તરીકે ઓળખીએ છીએ. બીજો એક MCQ તમને અહીંયાથી પૂછી શકાય કે જેટલા પણ ઉત્સેચકો છે એ બધા ગોલીય પ્રોટીન છે. બધા જ કેવા પ્રોટીન છે? ગોલીય પ્રોટીન છે. બરાબર? ઉત્સેચકનો રેસામય પ્રોટીનમાં સમાવેશ થતો નથી, આ વાત થોડી ધ્યાનમાં રાખજો. ઉત્સેચકો કોઈ ચોક્કસ પ્રક્રિયાર્થી માટે અત્યંત વિશિષ્ટ હોય છે. હવે આ જે બાબત છે ને એ તમે 5મા ચેપ્ટરમાં ભણશો પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં, કે કોઈ એક પ્રક્રિયા માટે વપરાયેલો ઉત્સેચક એ અન્ય પ્રક્રિયા માટે વાપરી શકાય નહીં. મતલબ કે દરેક ઉત્સેચકના જે સક્રિય સ્થાન હોય એ દરેક પ્રક્રિયાર્થી માટે વિશિષ્ટ હોય છે. ઓકે, ઉત્સેચકનું સામાન્ય નામકરણ કેટલીક વખત સંયોજનોના વર્ગ પરથી નક્કી કરવામાં આવે છે જેના પર તેઓ કાર્ય કરતા હોય. દાખલા તરીકે માલ્ટોઝનું જળ વિભાજન આપણે જ્યારે ગ્લુકોઝમાં કરીએ છીએ તો માલ્ટોઝનું જળ વિભાજન બાદ ગ્લુકોઝના અણુને ઉદ્દીપિત કરતા ઉત્સેચકને માલ્ટેઝ ઉત્સેચક કહીએ છીએ. અહીંયા એક સમીકરણ આપ્યું છે જે ઓલરેડી આપણે આગળ પણ ભણી જ ગયા છે કે માલ્ટોઝનું જળ વિભાજન કરો તો આપણને 2 ગ્લુકોઝના અણુઓ તમને અહીંયા મળે છે. બરાબર? તો એને ઉદ્દીપિત કરતા ઉત્સેચકને શું કહેવામાં આવે? માલ્ટેઝ ઉત્સેચક કહેવાય. શું કહેવામાં આવે? માલ્ટેઝ ઉત્સેચક. કેટલીક વખત એવું થાય કે ઉત્સેચકના નામ જે પ્રક્રિયામાં તે વપરાતા હોય એ પ્રક્રિયાઓ પરથી જ કરવામાં આવે છે. મતલબ કે કેટલીક વખત ઉત્સેચકના નામ ઉત્સેચક જે પ્રક્રિયા ઉપર અસર કરતા હોય એના ઉપરથી જ આપણે બિલીવ કરી શકીએ છીએ. માની લો કે ઉત્સેચકો એક પ્રક્રિયાર્થીને ઓક્સિડેશન કરે છે અને સાથે સાથે બીજા પ્રક્રિયાર્થીને રિડક્શન કરે છે. તો આ બંને મતલબ કે ઉભય ગુણધર્મી ઉત્સેચક હોય કે જે એક પ્રક્રિયાર્થીને ઓક્સિડાઇઝ કરે, બીજા પ્રક્રિયાર્થીને રિડ્યુસ્ડ કરે, તો આવા ઉત્સેચકને કહેવામાં આવે ઓક્સિડોરિક્ટેઝ. શું કહેવામાં આવે? ઓક્સિડોરિક્ટેઝ નામના અર્થઘટન દ્વારા આપણે એને સમજાવી શકીએ. હવે ઉત્સેચકોના નામકરણ માટે તેની અંતે એઝ પ્રત્યય લાગે છે. કયો પ્રત્યય લાગે છે? એઝ પ્રત્યય. ચલો, જે પ્રમાણે માલ્ટોઝનું જળ વિભાજન કરતા ઉત્સેચકને માલ્ટેઝ કહેવાય, તો સુક્રોઝના જળ વિભાજનને અંતે જે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળશે તો એને ઉદ્દીપિત કરતા ઉત્સેચકને સુક્રેઝ તરીકે પણ ઓળખી શકાય, જેને ઓલરેડી આપણે આગળ નામ આપ્યું હતું ઇન્વર્ટેઝ. શું નામ આપ્યું હતું? ઇન્વર્ટેઝ. ઓકે, એ ઉપરાંત આપણે લિપિડની વાત કરીએ તો લિપિડનું પાચન થાય તો એને જરૂરી જે ઉત્સેચક છે એને લાઇપેઝ કહેવામાં આવે. શું કહેવામાં આવે મિત્રો? લાઇપેઝ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એ જ પ્રમાણે સ્ટાર્ચનું પાચન થાય
તો એને કહેવામાં આવે એમાઇલેઝ ઉત્સેચક, કારણ કે સ્ટાર્ચનું પાચન કરતા ઉત્સેચકને નામ આપ્યું છે એમાઇલેઝ. હવે આ બધી માહિતી જે હતી ને એ જૂના સિલેબસમાં હતી, નવા સિલેબસમાં કાઢી નાખવામાં આવી છે, પણ તમે થોડું ધ્યાન રાખજો એટલે તમને સમજ પડી જશે. ઓકે, હવે આપણે આગળ લઈએ કે ઉત્સેચક કેવી રીતે કાર્ય કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ઉત્સેચકની કાર્ય પદ્ધતિ તરફ જઈએ. ઉત્સેચકની કાર્ય પદ્ધતિ એ છે કે જો કોઈ એક પ્રક્રિયા માટે વધુ સમય લાગતો હોય તો એને ઝડપી બનાવવા માટે જે જૈવિક ઉદ્દીપક વપરાય છે એને આપણે ઉત્સેચક તરીકે ઓળખીએ છીએ. તો પહેલું સેન્ટેન્સ કંઈક એની વિશિષ્ટ પ્રકારની લાક્ષણિકતા સૂચવે છે કે કોઈ પ્રક્રિયાની પ્રગતિ માટે ઉત્સેચકોનો માત્ર થોડો જ જથ્થો જરૂરી હોય છે. કેમ થોડો જથ્થો જરૂરી હોય? કારણ કે આ ઉદ્દીપક છે. ઉદ્દીપકની માત્રા ઓછી હોવી જોઈએ. એની ઓછી માત્રા પણ એ પ્રક્રિયાને વધારવા માટે, પ્રક્રિયાનો વેગ વધારવા માટે લાક્ષણિક બને છે. ઓકે, રાસાયણિક ઉદ્દીપક પ્રક્રિયાને સમાન ક્રિયા કરતા ઉત્સેચકો સક્રિયકરણ ઉર્જાની વધુ માત્રાને ઘટાડે છે. આપણે જાણીએ છીએ કે જો કોઈ એક પ્રક્રિયા ઉદ્દીપક વગર થાય અને ઉદ્દીપકની સાથે થાય તો ઉદ્દીપકવાળી જે પ્રક્રિયા છે એમાં સક્રિયકરણ ઉર્જા અનઉદ્દીપિત પ્રક્રિયા કરતાં ઓછી હોય છે. એ ઓલરેડી આપણે ચોથા ચેપ્ટરમાં ઘણું ડિટેલની અંદર ભણી ચૂક્યા છે. ઓકે, તો અહીંયા કંઈક એક એક્ઝામ્પલ આપ્યું છે કે સુક્રોઝનું જો આપણે એસિડની હાજરીમાં જળ વિભાજન કરીએ તો એની સક્રિયકરણ ઉર્જા 6.22 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી છે. પણ સુક્રેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીને આપણે જળ વિભાજન દર્શાવીએ તો બોલો તેની ઉર્જા કેટલી જોવા મળે છે? 2.15 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી. તો તમે જોઈ શકો છો કે અહીં સક્રિયકરણ ઉર્જા ઘટે છે. મતલબ કે એસિડ વડે જો સુક્રોઝનું જળ વિભાજન દ્વારા ગ્લુકોઝ ફ્રુક્ટોઝ મેળવો તો તેની સક્રિયકરણ ઉર્જા વધારે છે. જ્યારે સુક્રેઝ ઉત્સેચક વાપરીને જો આપણે એની જળ વિભાજન દ્વારા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મેળવીએ તો તેની સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય કેવું છે? ઓછું છે. એટલે પ્રક્રિયા ખૂબ ઝડપથી થઈ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આપણને પ્રાપ્ત થશે. સમજાઈ ગયું? તો અહીં ઉત્સેચકની વાત પણ પૂર્ણ થાય છે. ઓકે, ચાલો હવે આપણે લઈએ વિટામિન વિશેની વાત. અને આ વિટામિન વિશેની વાત એ ખૂબ અગત્યની છે, એને થોડું ધ્યાનમાં રાખજો. ઓકે, હવે આપણે વિટામિન વિશે ચર્ચા કરીએ. વિટામિન એક પ્રકારના કાર્બનિક પદાર્થો હોય છે અને આવા કાર્બનિક પદાર્થોની આપણને ઓછી માત્રામાં જરૂર પડે છે. ઓકે, પણ જો આ કાર્બનિક પદાર્થો આપણા માનવ શરીરની અંદર ખૂટી જાય એટલે કે ઉણપ થઈ જાય તો ચોક્કસ પ્રકારના રોગોનો આપણે ભોગ બનીએ છીએ અને આવા કાર્બનિક પદાર્થોને આપણે વિટામિન્સ તરીકે ઓળખીએ છીએ. વિટામિનનો તમે સ્પેલિંગ જોઈ શકો છો, VITAMINE. જો તમે એને છૂટા કરશો તો વાઇટલ પ્લસ એમાઇન. બરાબર. શરૂઆતના અભ્યાસમાં એવું નક્કી થયું કે આવા જે વિટામિન કાર્બનિક પદાર્થો છે એ શરૂઆતમાં એમિનો સમૂહ ધરાવતા હશે, પરંતુ ત્યારબાદના અભ્યાસ પરથી એવું માલુમ પડ્યું કે તેઓ એમિનો સમૂહ ધરાવતા નથી. એટલે આ સ્પેલિંગમાંથી ઈને દૂર કરવામાં આવ્યો અને નવો સ્પેલિંગ બની ગયો વિટામિન. ઓકે, હવે આપણું જે માનવ શરીર છે એ ઓલરેડી વિટામિનનું સંશ્લેષણ કરી શકતું નથી, ઇન ધ સેન્સ કે તે વિટામિન બનાવી શકતું નથી. પણ વનસ્પતિ એ જીવ પોતે સંશ્લેષણ કરી શકે છે. એટલે આપણે એને વનસ્પતિમાંથી મેળવવા પડે, બરાબર, કે પછી કેટલાક પ્રાણીઓમાંથી મેળવવા પડે. આથી આ વિટામિનને આપણે આવશ્યક ખાદ્ય ઘટક તરીકે ઓળખીએ છીએ. કેટલાક વિટામિનને આપણે અંગ્રેજી મૂળાક્ષરો તરીકે ઓળખીએ છીએ, ABCD. બરાબર. તો કેટલાક વિટામિન તેના ઉપસમૂહ તરીકે જોવા મળે, B1, B2, B6, B12. ઓકે, હવે આપણને અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે કે કેરોટીનમાંથી આપણે વિટામિન એનું સંશ્લેષણ કરી શકીએ. હવે કેરોટીન મળશે ક્યાંથી? તો ગાજરમાંથી. સૂર્યપ્રકાશમાંથી આપણે વિટામિન ડીનું સંશ્લેષણ કરી શકીએ છીએ. જ્યારે વિટામિન બી સંકીર્ણ તથા વિટામિન કે એ આંતરડાની અંદર રહેલા સૂક્ષ્મ જીવો દ્વારા આપણે મેળવી શકીએ છીએ. બરાબર. હવે વિટામિનનું વધુ પ્રમાણ એ નુકસાનકારક તો નથી, પણ ડૉક્ટરની સલાહ લીધા સિવાય આપણે વિટામિનની ટીકડીઓ લેવી જોઈએ
નહીં. ઓકે, કારણ કે વિટામિનનું જો વધુ પ્રમાણ થઈ જાય તો પણ એ નુકસાનકારક છે, બરાબર. ને વિટામિન જો ખૂટી જાય તો આપણે એને ચોક્કસ પ્રકારનો રોગનો ભોગ બનીએ છીએ. ઓકે, હવે બીજી એક વાત છે જે અહીંયા અભાવને આધારે મેં લખી નથી, પણ તમારા પેમ્પલેટની અંદર સૌથી છેલ્લી લીટી છે કે વિટામિનને ચરબીમાં દ્રાવ્ય અને પાણીમાં દ્રાવ્ય એમ બે રીતે આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ. તો ચરબીમાં દ્રાવ્ય વિટામિન્સ કેટલા છે? તો ADEK, ફરી રિપીટ કરું છું, વિટામિન ADEK એ ચરબીમાં દ્રાવ્ય છે, જ્યારે વિટામિન B સંકીર્ણ અને C એ પાણીમાં દ્રાવ્ય છે. અત્યારે તમે જોતા હશો કે સૌથી વધારે મહામારી અત્યારે કોરોના છે, જેની અંદર વિટામિન Cની ટેબ્લેટ્સ આપવામાં આવે છે. કેમ? કારણ કે એને સરળતાથી એ પાણીમાં ડિઝોલ્વ થઈ જાય છે અને આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, સો આ થઈ ગઈ વિટામિનની પ્રાસ્તાવિક માહિતી. હવે વિટામિનની પ્રાસ્તાવિક માહિતીની અંદર તમને આટલી વસ્તુ પૂછી શકાય કે જે MCQની અંદર પૂછાય છે, અને હું જે છેલ્લી લીટી બોલી ગયો જે તમારા પેમ્પલેટમાં છે કે ADEK ચરબીમાં દ્રાવ્ય વિટામિન છે, જ્યારે B સંકીર્ણ અને C એ પાણીમાં દ્રાવ્ય વિટામિન તરીકે તમને જોવા મળે છે. પણ એમાં વિટામિન જે H છે, જેને આપણે બાયોટીન કહીએ છીએ, એ પાણી અને ચરબી બંને માટે કેવો છે? અદ્રાવ્ય સાબિત થાય છે. તો આવા કેટલાક MCQ તમને શરૂઆતની માહિતીમાં પૂછી શકાય. ઓકે, હવે આપણે આગળ જઈએ કે કેટલાક અગત્યના વિટામિન, તેના પ્રાપ્તિ સ્થાન અને ઉણપથી થતા રોગો, એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. ચાલો, અગત્યના વિટામિન, તેના પ્રાપ્તિ સ્થાન અને તેના ઉણપથી થતા રોગો. હવે ઉણપથી થતા જે રોગો છે એના વિશે આપણે આવતીકાલના લેક્ચર્સથી ચર્ચા કરીશું. પણ પહેલાં અત્યારે આપણે જોઈ લઈએ ચરબીમાં દ્રાવ્ય વિટામિન સંયોજનો અને પાણીમાં દ્રાવ્ય વિટામિન સંયોજનો આપણને ક્યાં સંગ્રહ થયેલા જોવા મળશે. તો ચરબીમાં દ્રાવ્ય વિટામિન સંયોજન માટે એવું છે કે તે ચરબીમાં અને તૈલી પદાર્થોમાં દ્રાવ્ય હોય. આ બરાબર સમજજો. આ વિટામિન સંયોજનો ચરબીમાં અને તૈલી પદાર્થોમાં દ્રાવ્ય છે, પણ પાણીમાં તેઓ કેવા છે? અદ્રાવ્ય છે. પોઈન્ટ્સ ક્લિયર થાય છે? આથી એને ચરબીમાં દ્રાવ્ય વિટામિન સંયોજનો તરીકે ઓળખીએ છીએ. હવે આ વિટામિન સંયોજનો એ યકૃતમાં અને મેદસ્વી એટલે કે ચરબી સંગ્રહ કરનાર પેશીઓમાં સંગ્રહ પામે છે. મતલબ કે લીવરમાં અને ચરબી ઉત્પન્ન કરી શકે એવી પેશીઓની અંદર સંગ્રહ પામે છે, જેમાં આપણે વર્ગ આપી શકીએ ADEK. બીજું છે પાણીમાં દ્રાવ્ય વિટામિન સંયોજનો. તો B વર્ગના વિટામિન સંયોજનો એટલે B સંકીર્ણ કહેવાય, અને વિટામિન C એ પાણીમાં દ્રાવ્ય હોય અને તેમને એક વર્ગમાં સાથે મૂકવામાં આવે. હવે પાણીમાં દ્રાવ્ય જે વિટામિન્સ છે તેને એક સાથે આહારમાં પૂરા પાડવા જોઈએ. આ વાત ધ્યાનમાં રાખજો કે પાણીમાં દ્રાવ્ય વિટામિનને જો આપણે આહારની સાથે લઈ લઈએ તો એ ખૂબ અસરકારક રીતે જોવા મળે છે. એનું રીઝન છે કે તેઓ મૂત્રમાં ઉત્સર્જિત થાય છે અને તેઓ આપણા શરીરમાં સંગ્રહ કરી શકતા નથી, સિવાય કે વિટામિન B12. વિટામિન B12 આપણી બોડીમાં સંગ્રહ પામવો જોઈએ. નહીંતર થાય શું કે જો વિટામિન B12 આપણી બોડીમાંથી ખૂટી જાય તો રક્તકણો ધીમે ધીમે તૂટવા માંડે છે. સમજાય છે? એટલે વિટામિન B કોમ્પ્લેક્સમાંથી વિટામિન B12નો આપણે સંગ્રહ કરી શકીએ છીએ, પણ બાકીના B કોમ્પ્લેક્સનો અને વિટામિન Cનો આપણે સંગ્રહ કરી શકતા નથી. હા, પણ જો તેની ઉણપ હોય તો એ આપણને રોગોનો સામનો કરવા માટે ખૂબ મુશ્કેલીમાં મૂકી શકે છે. બરાબર? તો આ થઈ ગયો આજનો લેક્ચર. અહીંયા સુધી જે પણ ચલાવ્યું એ જો ન સમજ પડે તો વિડીયો 2 થી 3 વખત પ્લે કરજો, અને અહીંયા આપણો આજનો લેક્ચર પૂર્ણ થાય છે. ઓકે, જય હિન્દ, જય ભારત.